અંકલેશ્વરમાં કાર સ્ટેરિંગ ફર્યું અને ચૂલા પર પાણી ગરમ કરતી મહિલાને મટ મળ્યું હતું। નાઇટ ડ્યુટી પૂર્ણ કરી ઘરે જતા પીએસઆઈની ગાડી અચાનક સ્ટેરિંગ કાબુ ગુમાવતા રોડ સાઈડ ઘસી ગઈ હતી। પાણી ગરમ કરી રહેલી મહિલા સાથે ટકરાયા કાર ઉભેલી એક્ટિવા સાથે જ અથડાઈ હતી। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એમજી રાજપૂત ગત રાત્રિના નાઇટ ડ્યુટી પર હતા। વહેલી સવારે 5 વાગ્યે તેઓ નાઇટ ડ્યુટી પૂર્ણ કરી ઘરે આરામ કરવા પોતાની સ્વિફ્ટ કાર લઈ જવા નીકળ્યા હતા। તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા જ અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર મહિલા ચૂલા પર પાણી ગરમ કરી રહી હતી તેમની તરફ ઘસી આવ્યા હતા અને કાર ચૂલો તોડી મહિલાને પણ પાણી ટપેલા સાથે ઘસડી ગઈ એક્ટિવા જોડે ભટકાઈ હતી, જ્યાં મહિલાના શરીરે ગંભીર ઈજા પહોંચી હતી। પીએસઆઈ એમજી રાજપૂત ત્વરિત બહાર આવી 108ને જાણ કરી તેમજ પોલીસ મથકે જાણ કરી હતી। જો કે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને પીએસઆઈને ઘેરી વળી ઉગ્ર બોલાચાલી કરી હતી। દરમિયાન 108 વડે ઇજાગ્રસ્ત પ્રીતિબેન કિરણ વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી। ઘટના અંગે મૃતકની પુત્રી કિરણ વસાવા દ્વારા પીએસઆઈ એમજી રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઈ એમજી રાજપૂત આગળ દિવસે જ રાજસ્થાન ખાતે તપાસ કરી બપોરે આવ્યા હતા। રાત્રિના નાઇટ ડ્યુટી પર આવ્યા હતા। આ વચ્ચે આખી રાતના ઉજાગરા વચ્ચે સવારે ગાડી લઈ પરત ઘરે જતી વેળાએ ઝોકવું આવી ગયું હોવાનું એક કારણ સામે આવી રહ્યું છે, તો બીજી તરફ પીએસઆઈ એમજી રાજપૂત દ્વારા કાર આગળ કોઈ જાનવર આવી ગયું હોવાનું લાગતા ગાડી સ્ટેરિંગ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો હતો અને અચાનક પોલીસ મથકે પણ ઘસી આવ્યા હતા અને રજૂઆતો કરી હતી। જોકે પોલીસ વિભાગ દ્વારા તેમની રજૂઆત સાંભળી કાર્યવાહીનું આશ્વાસન આપતા મામલો ઠારે પડ્યો હતો।